હેલો મિત્રો, તમે મીઠાઈ તો ખાતા જ હોવ છો, પણ બિસ્કિટમાંથી બનાવેલી મીઠાઈ આપણે ટ્રાય કરીએ. તો ચાલો સૌપ્રથમ આપણે લઈ લઈએ બિસ્કિટ. ચોકલેટવાળા બિસ્કિટ લેવાના. મેં અહીંયા હેપી હેપી, બોનબોન એવા બધા ચોકલેટવાળા બિસ્કિટ લીધા છે. આ બધા બિસ્કિટને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ. સોફ્ટ પાવડર થઈ જાય. તે પછી કાજુ અને બદામ એનો પાવડર બનાવી લેવાનો. અને કાજુ બદામનો પાવડર આ બિસ્કિટના ભૂકામાં નાખવાનો. ત્યારબાદ ચોકલેટ પાવડર એડ કરવાનો, શુગર પાવડર એડ કરવાનો. ત્યારબાદ ટોપરાનું ખમણ એડ કરવાનું. ટોપરાનું ખમણ થોડું વધારે પ્રમાણમાં એડ કરવાનું, તો જ સરસ બને છે. આપણે તેમાં એડ કરીશું ફ્રેશ અને તાજી મલાઈ. પછી તેને હાથ વડે સરસ લોટ જેવું બાંધી લેવાનું. જો વધારે કઠણ લાગે તો તમે સહેજ દૂધ નાખી શકો છો. એકદમ સરસ સોફ્ટ બનાવી લેવાનું. એક થાળીમાં ઘી ચોપડીશું અને એકદમ થાળીને લીસી કરી અને આ ડો તેની માથે મૂકીશું. સરસ પાતળો ઘી નાખી અને પછી તેને વણી લઈશું. હાથ વડે જ કરવાનું છે. પછી તેની માથે આપણે ટોપરાનું ખમણ ગ્રીસ કરીશું. પરફેક્ટ રીતે બધી બાજુ ટોપરાનું ખમણ આવી જાય એ રીતે. ત્યારબાદ તેને હાથ વડે આપણે વાળી લઈશું રોલ. પછી તેને ચાકા વડે કાઢી લઈએ. સરસ શેપ આપી દઈએ અને માથે તમે ટોપરાનું ખમણ, કાજુ બદામ ગમે તે ગાર્નિશ કરી શકો છો. તો જુઓ, સરસ મીઠાઈ તૈયાર છે. બાળકોને ખૂબ જ ભાવે છે. સ્વાદમાં પણ સરસ ચોકલેટ જેવી જ હોય છે. તો આજે જ ઘરે ટ્રાય કરો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.